મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આ તારીખ છે 5-10-2024 ને શનિવાર. આસો સુદ ત્રીજ તિથિ છે. આજે ત્રીજની વૃદ્ધિ તિથિ છે. આજે ચંદ્ર ઘંટા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સુંદરી ત્રીજ તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે તમે માતાજીનું સ્થાપન કર્યું હોય આજુબાજુમાં ગમે ત્યાં તો તમારા ઘરે, તો ત્યાં માતાજીને કેસુડાના ફૂલનો હાર અર્પણ કરવાનું બહુ જ મહત્વ છે. જો કેસુડાનો હાર ન મળે તો કોઈ પણ સુગંધિત ફૂલનો હાર બનાવી માને અર્પણ કરવાથી ચંદ્રઘંટા દેવી ખૂબ પ્રસન્ન થાય છે. આ માતાજીનો એક અલગ પ્રભાવ છે. એની જે કથા છે આ જ વિડીયોની પાછળ હું એની સાથે એની કથા પણ મોકલાવીશ. આજે એમ રીમ શક્તિ નમઃ જપ કરવાનું બહુ મહત્વ છે. શક્તિ સ્વરૂપિણી છે. તો દરેક જણા આજે આ માતાની પૂજા કરતી વખતે કેસુડાના ફૂલ અથવા કેસુડાનો હાર અર્પણ કરવો છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે સવારે 5:32 થી શરૂ થાય છે અને આવતીકાલે સવારે 7:50 આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ. સ્વાતિ નક્ષત્ર ઘણું શુભ છે. આજે માતાજી પાસે તમે બેસીને જપ પૂજા પાઠ કરો છો, બે હાથ જોડી માતાજીને તમારી કોઈ પણ મનની વાત કરી દો, એ કાર્ય બહુ નજીકના સમયમાં સિદ્ધ થઈ જશે. આજે માંગણી કરવાનો ઉત્તમ દિવસ છે. આજે જે કે માંગીએ છીએ મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજે રાત્રે 9:33 સુધી આ રીતનું ફળ મળી શકે એમ છે. તો તમારાથી જે યોગ્ય હોય તે માને પ્રાર્થના કરો, એવી પ્રાર્થના કરો કે જે સિદ્ધ થઈ શકે, તે તમારા ભાગ્યની અંદર યોગ્યતા પ્રાપ્ત કરી શકે એવી વસ્તુની માંગણી કરજો. કોઈ નુકસાન થાય એવી કોઈ વસ્તુની માંગણી કરશો નહીં. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર સ્વાતિ ગણાય છે. આ સ્વાતિ નક્ષત્ર આજે રાત્રે 9:33 પહોંચી જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિષ્કુંભ. આ વિષ્કુંભ યોગ આજે સવારે 5:22 થી શરૂ થઈ આવતીકાલે સવારે 6:08 પૂર્ણ થઈ જાય. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય છે તૈતિલ. આ તૈતિલ કરણ આજે સવારે 5:32 થી શરૂ થઈ અને સાંજે 6:43 પૂર્ણ થઈ જાય. આજે સાંજે 6:43 પછી જે બાળકનો જન્મ થાય એનું ગ્રહ કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. આ તુલા રાશિની અંદર અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય કોઈ પણ સમયે એ બધાની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 6મી તારીખે સાંજે 5:34 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. એ જે રીતે રચિત છે તમારી ભાગ્યની અંદર તે રીતે તમને ફળ પ્રાપ્ત થતું હોય છે. તેની યોગ્ય સમય પૂજા વિધિ કરી લેવામાં આવે છે તો કાર્ય નિર્વિઘ્નતા જીવન સરળ બની જતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય તે બધાને મારી ઘણી ઘણી શુભકામનાઓ. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જીવન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે આમ તો શનિવાર છે. સવારમાં ઉઠી આજનું શનિવારનું જે સુગંધ બતાવેલું આ ખૂબ જ સુંદર તે વ્યક્ત થશે. આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ ઓફિસમાં રહી શકે, કોઈ ડિલિવરી કરી શકે, કોઈની સગાઈ, કોઈની શક્તિની પૂજા હોય શકે, આવા કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તો તમારા કાર્યમાં દિવ્ય સફળતામાં પ્રાપ્ત કરાવે એ માતાજીના ચરણમાં પ્રાર્થના સાથે વંદન કરું છું. આજના દિવસે આજનું સુકન કરી લેજો. કોઈ પણ કાર્ય કરવા જાઓ છો તે પહેલા તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરશો. આજના દિવસે એમ તો શનિવાર છે તો ઘરેથી નીકળો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. આજે ભિક્ષુકને અન્નદાન કરવું જોઈએ. જે ભિખારી હોય છે એ લોકોને અન્નદાન કરવું જોઈએ, વસ્ત્ર પાત્રનું દાન કરવું જોઈએ. એનાથી લક્ષ્મી પ્રસન્ન થાય. એ લોકોને કંઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ કરી આપો તો પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થતી હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટેનો એક ચોક્કસ શુભ સમય છે તે આપણે જોઈએ. આજે સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે સવારે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે.
આવતીકાલે સવારે 4:30 સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમે સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. પરંતુ મિત્રો આજના દિવસે જો કોઈ તમારી વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરો છો, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો, કોઈ જમીન મિલકત પ્લોટની ખરીદી કરો છો, હવે કોઈ પણ કાર્ય કરો છો તો તેમાં તમને માનસિક શાંતિ મળશે. એ કાર્ય કરવાથી આર્થિક શારીરિક લાભ તો થાય જ છે, પરંતુ માનસિક શાંતિ થશે અને તમને વધુ વધુ કામ કરવાની જરૂરત આવશે. એવા આજનો દિવસ છે. આજે સૌથી ઉત્તમ છે ઇન્ટરવ્યુ આપવા માટેનું. આજે જે કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યુ આપવા જાય છે, વિદેશનું હોય કે જોબનું હોય કે નોકરીનું કંઈ પણ વસ્તુ હોય, ઇન્ટરવ્યુ આપો છો તો તેમાં સારી સફળતા મળી શકે છે. ભવિષ્યમાં એ તમારું કાર્ય સિદ્ધ કરી શકે. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ સારો દિવસ છે. આજે કોઈ પણ દીકરીના લગ્ન થયા હોય, લગ્ન બાદ પછી પોતાના પિયર આવી હોય, પિયર આવ્યા પછી પહેલી વાર આજે સાસરે જતી હોય તો આજના દિવસે જવાથી એ દીકરી ખૂબ જ સુખી થાય છે. સાસરાનું પણ વાતાવરણ બદલાઈ જતું હોય છે. આજના દિવસે જે કાર્ય કરો છો એમાં માંગણી કરવા માટેનો ઉત્તમ દિવસ છે. એટલે જે લોકો માર્કેટિંગનું વગેરેનું કામ કરતા હોય, કંપનીનું પ્રચાર કરવાનું કામ કરતા હોય, જાહેરાતનું કામ કરતા હોય, એ લોકો માટે ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી માતાથી મતભેદ થઈ શકે છે. બાકી આમ તમારે પાર્ટી પાર્ટીનું આયોજન થઈ શકે છે. નવા વસ્ત્ર ધારણ કરો છો તો માતાથી જરા સાચવવું, એમની સાથે મતભેદ નહીં કરવો. આજે નવા વસ્ત્ર પહેરવાથી સારું ભાવતું ભોજન મળી શકે છે. કન્યાની પસંદગીમાં ભૂલ પડી શકે ભાઈ. આજે જો નવા વસ્ત્ર ધારણ કરો તો છોકરી જોવા નહીં જતા, છોકરી જોવામાં ભૂલ પડી શકે છે. આજના દિવસે સૌ બધું જે ફળ છે આજે રાત્રે 9:33 સુધીમાં તમને મળે. આજે રાત્રે 9:33 લઈ આવતીકાલે આખો દિવસ અને બીજે દિવસે 7 તારીખે મળશે 11 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તેનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ રાત્રે 9:33 પછી એ વસ્તુ કોઈ પણ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 15 દિવસમાં મળે. બાકી મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ, રો હાઉસ વગેરેના કાર્ય કરવા માટે યોગ્ય દિવસ છે. કોઈ પણ જમીન મિલકત ખરીદો કરવા માટે યોગ્ય દિવસ છે. આજે કોઈ હારેલી બાજુ જીતી જવા માટેનો પણ યોગ્ય દિવસ છે. તમે કોઈ કેસ વગેરે હારી ગયા હોય તો આજે તમે ફરી પાછો કેસ મૂકો છો, સફળતા મળવાની શક્યતા વધી જાય છે. તમને ન્યાય મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજે તમારી કોઈ પણ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય અને એની જો શોધ કરવામાં આવે તો તે પણ મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજે પ્રયત્ન કરવાથી સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. એટલા માટે આજે જે અગાઉ ભૂતકાળમાં તમે જે કાર્ય કરીને સફળતા ન મળી હોય એ ફરી પાછો પ્રયત્ન કરવામાં આવે તો મળવાની શક્યતા વધી જાય છે. વસ્તુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે. દસ્તાવેજ પર સાઇન કરવા માટે કોઈ યોગ્ય દિવસ નહીં રહે. આજે રાત્રે 9:33 પછી બરાબર યોગ્ય નથી. આવતીકાલે આખો દિવસ અને બીજે દિવસે મળશે 11 સુધીમાં બહુ યોગ્ય સમય નથી. નવા વસ્ત્ર પહેરવાથી મિત્રનો સમૂહ વધે, નવી ઓળખાણ થાય, બોસ સાથેના સંબંધો પણ સુધરી જશે. પણ જો એ બોસ લેડીઝ હોય તો એનાથી દૂર રહેજો તો ઝઘડા થવાની શક્યતા વધી જશે. પણ નવા વસ્ત્ર માટે વધારે વખતે કહું છું, ખાસ ધ્યાન રાખો જેને જે વસ્ત્ર એવા છે ત્યારે કોઈ પહેર્યા જ નથી એને નવા વસ્ત્ર કહેવાય. તમે લોકો જે રેડીમેડ કપડાં લાવો છો એ મોટે ભાગે કોઈને કોઈ ટ્રાય કરેલી હોય એમાંથી યોગ્ય નહીં, એનું ફળ જોઈતું નથી. આવું ફળ આજે રાત્રે 9:33 થી આવતીકાલે અને આખો દિવસ અને આવતીકાલે બીજે દિવસે મળશે 11 સુધી મળે. આજે કરશો આજનો સંકલ્પ સંચિમાં પાણી લે. અદ્યમાસના માસોત્તમ પરમ પવિત્ર દેવી પ્રિય માસે આસો માસે સુહે શુક્લ પક્ષે તૃતીયાયામ મંદવા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ,
विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા
સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.